વડોદરામાં બની સનસનીખેજ ઘટના। નાઇટ ક્લબમાં બ્લાસ્ટનો લાઈવ વિડીયો આવ્યો સામે। તો આ તરફ ખૂનખાર દીપડાએ જૂનાગઢ શહેરની એક ગલીને માથે લીધી। 7 દિવસમાં દીપડો ફરી શિકાર માટે આવી ચડ્યો। સુરતમાં કુખ્યાત બુટલેગર શિવા ટકલાએ 2 યુવકોની હત્યા કરી। 20,000 માટે 3 યુવાનોનું અપહરણ કર્યું। તો ખોડલધામના મંચ પર જયેશ રાદડિયા, નરેશ પટેલ એકબીજાને ભાવથી ભેટી પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા। સાથે એ પણ જાણીશું કે ડાંગના જંગલમાં અડધી રાત્રે ડરામણો અવાજ ક્યાંથી આવે છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતે કરેલી કમાલની વાત પણ કરીશું। તો શરૂઆત કરીએ ગ્રાઉન્ડ રિપોર્ટની। પહેલા વાત મારામારીની। હુમલાની ઘટના બની તો ક્યાંક ફાયરિંગ થયું। રાજ્યના કેટલાય વિસ્તારોમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। સુરતમાં તો અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ બની, જ્યારે ગોવામાં નાઇટ ક્લબમાં બ્લાસ્ટનો લાઈવ વિડીયો સામે આવ્યો। સુરત અને દ્વારકામાં વેપારીઓ પર હુમલાની ઘટનાઓ બની। સુરતના પર્વત પાટિયામાં વેપારી સાથે મારામારી થઈ તો આ તરફ દ્વારકામાં શાકભાજીના વેપારી પર ગ્રાહકે હુમલો કર્યો। પહેલા વાત કરીએ સુરતની ઘટનાની તો પર્વત પાટિયા વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। કાપડના વેપારી સાથે ટોળાએ મારામારી કરી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વેપારી સાથે પહેલા બોલાચાલી થાય છે અને ત્યારબાદ મારામારી કરાઈ હતી। મારામારીની આ ઘટના અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદના આધારે ગોડાદરા પોલીસે તપાસ આરંભી હતી। આ તરફ દેવભૂમિ દ્વારકામાં નજીવી બાબતે વેપારી પર હુમલો કર્યો। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કરી દીધો। ખંભાળિયામાં માર્કેટ યાર્ડમાં બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સામાન્ય બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું। શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલો કર્યો હતો। આ તરફ બાકી બિલના પૈસા માટે અપહરણ અને મારામારીનો બનાવ સુરતમાં બન્યો। વેસુ વિસ્તારમાં 8,000 બાકી બિલને લઈને 23 વર્ષીય કાફેના યુવકનું અપહરણ અને મારપીટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ। મેડિનિયન કેફેમાં કામ કરતા 23 વર્ષીય યુવકે વેસુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે, જેમાં કેટલાક યુવકોએ તેનું અપહરણ અને હુમલાનો આરોપ લગાવ્યો। આરોપ છે કે છેલ્લા 2-3 મહિનાથી કેફેનું રૂપિયા 8,000નું બિલ બાકી હતું, જેથી કેટલાક દિવસોથી યુવકને ફોન કરીને બિલ ચૂકવવાની વિનંતી કરી રહ્યા હતા। જે બાદ વિવેકે પોતાના મિત્ર સાથે મળી તેને માર માર્યો। આ મારપીટ દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ કરતા હતા। આ ઘટના અંગે વેસુ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। તો સુરતમાં નકલી કિન્નર વચ્ચે મારામારીના વિડીયો વાયરલ થયા છે। બારડોલી તાલુકાના સરભોણ ગામમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નર બની પૈસાની માંગ કરતા હોવાની જાણ સ્થાનિકોએ બારડોલીના કિન્નરોને કરી હતી। જે બાદ બારડોલીના કિન્નર અને તેમના સભ્યો સરભોણ પહોંચ્યા હતા અને નકલી કિન્નર બની પૈસા માંગતા 2 લોકોને ઢોરમાર માર્યો હતો। નકલી કિન્નરોએ જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો। મેથી પાક આપ્યા બાદ ડુપ્લિકેટ કિન્નરે માફી માંગી હતી। અન્ય રાજ્યોમાં પણ તોફાની તત્વો બેફામ બન્યા। પંજાબના લુધિયાણાના લાડોવાલ ટોલ પ્લાઝા પર ગોળીબારનો બનાવ બન્યો, જે બાદ ટોલ પ્લાઝા પર અંધાધૂંધીનો માહોલ છવાઈ ગયો। કારમાં સવાર કેટલાક લોકોએ વીઆઈપી લાઇનમાંથી પસાર થવાનો આગ્રહ રાખ્યો હતો। પોતાની એક વિભાગના ચેરમેન હોવાનો દાવો કરીને આ જીદ કરી હતી। તો જ્યારે ટોલ કર્મીઓએ તેમના ઓળખ કાર્ડ માંગ્યા ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ટોલ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નહોતી થઈ। તો ટોલ કર્મચારીઓએ પણ રક્ષણ માટે પોતાના દંડાનો ઉપયોગ કર્યો હતો। ગોવામાં નાઇટ ક્લબમાં બ્લાસ્ટનો લાઈવ વિડીયો। નાઇટ ક્લબમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ। વિકરાળ આગ લાગતા કેટલાય લોકો મોતને ભેટ્યા। ગોવાના અરપોરા વિસ્તારમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ। નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો। સિલિન્ડર બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા અનેક લોકોના કરુણ મોત નીપજ્યા। અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થયું। પોલીસના જણાવ્યા અનુસાર ક્લબમાં લગભગ 12 વાગ્યે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। તે એટલો જોરદાર હતો કે થોડી જ મિનિટોમાં આગ આખી ક્લબમાં ફેલાઈ ગઈ। ફાયર બ્રિગેડે લાંબા પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવ્યો। મૃતકોમાં બધા નાઇટ ક્લબ સ્ટાફના સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આગ થોડી જ ક્ષણોમાં સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી।
2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ તેમજ FSLની ટીમે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ક્લબની સેફટી, ગેસ કનેક્શન અને એક્ઝિટ પ્લાનની પણ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ક્લબમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં નહોતું આવ્યું. ખૂનખાર દીપડાએ જૂનાગઢના રહેણાંક વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાવ્યો. દીપડા વારંવાર શહેરની ગલીઓ સુધી આવી જાય છે, પરંતુ વન વિભાગની પકડમાં નથી આવતા. શિકારી દીપડા હવે પહોંચી ગયા લોકોના ઘર સુધી. ખૂંખાર દીપડા હવે બની રહ્યા છે બેફામ. દીપડાના આટાફેરાથી લોકોમાં ડરનો માહોલ. અમને અહીંયા દીપડાનો બહુ ભય લાગે છે અને નાના છોકરા છે, અમારે બહાર કેમ નીકળવું? 7 વાગ્યામાં અમે અંદર પુરાઈને જ બેસી રહી છીએ. દીપડાનો આતંક છેલ્લા 20 દિવસથી છે કન્ટિન્યુ. રોજ રાત્રે મોડી રાત્રે આવે છે અને નાના ગલુડિયાને ઉપાડી જાય છે. નાના ભૂલકા છે કારવાર લગાડી દેશે કે કોઈ છોકરું ઉપાડી જાય કે કોઈ માણા મોટાને લગાડી દેશે તો કોણ જવાબદારી લેશે? ગિરનારના જંગલ બોર્ડરના રહેણાંક વિસ્તારોમાં દિવસે ને દિવસે વન્ય પ્રાણીઓનો આતંક જોવા મળી રહ્યો છે. સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. ત્યારે જૂનાગઢ શહેરના મધુરામના મંગલધામ 3 વિસ્તારમાં 15 દિવસથી દીપડાઓની અવરજવરથી લોકો ફફડી ઉઠ્યા. આ દરમિયાન મધુરામના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો. મોડી રાત્રે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે, પરંતુ શિકારી દીપડો હાથમાં નથી આવી રહ્યો. ગત 1 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પણ દીપડો મંગલધામ 3માં આવી ચડ્યો હતો અને ત્યાં શ્વાનના બચ્ચાઓને ઉઠાવી ગયો હતો, જેના CCTV સામે આવ્યા હતા. જે બાદ ફરી ગત મોડી રાત્રે એ જ વિસ્તારની શેરીમાં ફરી દીપડાના આંટાફેરા દેખાયા. જૂનાગઢ શહેરમાં દીપડાનો આતંક રહેણાંક વિસ્તારમાં યથાવત છે. મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાયો છે. વિસ્તારમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે કે આ વિસ્તારની અંદર ગત રાત્રિના સમયે દીપડો તે જે શેરી છે તેના નાકા સુધી જાય છે અને ત્યાં શ્વાન હોય છે. શ્વાન ભસે છે એટલે દીપડો ફરી આ રસ્તેથી પાછો જંગલ તરફ વયો જાય છે. પાછળ જે વિસ્તાર છે એ કાટ વિસ્તાર છે આખો, એટલે કે જે કૃષિ યુનિવર્સિટીની જે જમીન છે તે આખો વિસ્તાર છે અને ત્યાંથી દીપડો આવતો હોવાનું અનુમાન છે તે સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. જે દિવાલ છે ત્યાંથી ક્રોસ કરી અને દીપડો છે તે આ રહેણાંક વિસ્તારમાં આવે છે. અહીં જે લોકો રહે છે, વસવાટ કરે છે, તેમાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ વન વિભાગ સામે પણ આક્ષેપો લગાવાયા છે કે વન વિભાગ દ્વારા જે વિસ્તારમાં જે જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યું છે ત્યાં દીપડાની અવરજવર નથી. જે જગ્યાએ દીપડાની અવરજવર છે ત્યાં પાંજરું મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે. તો બીજી તરફ વન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે લોકો જ્યાં કહેશે ત્યાં જે પાંજરું છે તે મૂકી દેવામાં આવશે. થોડા દિવસ પહેલા આ જ વિસ્તારમાં દીપડો ત્રાટક્યો હતો અને શ્વાનના બચ્ચાઓને ઉઠાવી ગયો હતો. શિકાર મળ્યા બાદ દીપડો ફરી આ જ ગલીમાં આવી ચડ્યો, જેના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. વારંવાર દીપડાના આટાફેરાના કારણે આ વિસ્તારના લોકો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. લોકો રસ્તા પરથી પસાર પણ નથી થઈ શકતા અને નાના ભૂલકાઓ રમી પણ નથી શકતા. દીપડાના આતંકના કારણે લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે. અહીંયાથી 10-12 વાર દીપડો આવ્યો અને અમારે આ બાજુથી ગલીમાંથી ઠેકીને આવે છે. રાતનો આજે 3 વાગે આવ્યો તો તે પહેલા 3 ગલુડા ઉપાડી ગયો. તંત્રને જાણ કર્યા પછી ફોરેસ્ટ ખાતાવાળા એક નાનું એવું પાંજરું મૂકી ગયા છે, પણ એ પાંજરાની કન્ડિશન ખરાબ છે. જે ફોરેસ્ટ ખાતાએ કહ્યું છે કે રાત્રે અમે ખોલવા આવશું, પણ એક જ વાર ખોલી ગયા અને ખોલવા પણ આવતા નથી, જેથી કરીને દીપડો પાંજરે પુરાતો નથી. અમારે 20 દિવસથી દીપડાને ભજવાડ છે, પણ વન વિભાગવાળાને જાણ કરી પણ કઈ એટલી બધી લોકો આમાં કઈ ધ્યાન દેતા નથી ને ક્યારે છોકરા નાના હોય મોટાને કોઈ પણ ભજવાડ કરશે તો કોણ જવાબદારી લેશે? આ તરફ વન વિભાગે દીપડાને સકંજામાં લેવા માટે પાંજરા ગોઠવ્યા છે. દીપડો કૃષિ યુનિવર્સિટીની વાડી વિસ્તારમાંથી આવતા હોવાનું અનુમાન લગાવાયું છે. વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું. ઘટનાની જાણ થતાં તુરંત જ પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે અને દીપડાને પકડવા દરરોજ રાત્રે ટીમો પેટ્રોલિંગ કરી રહી છે. પરંતુ સ્થાનિક લોકોએ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા અને પાંજરું જ્યાં મૂકવાનું હતું તે સ્થળ પર નથી મુકાયું તેવો આરોપ મૂક્યો છે. બીજી તરફ પાંજરામાં ખોરાક પણ ન મૂકતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જ્યારે આ આક્ષેપો મામલે વન વિભાગના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દરરોજ રાતના ટીમ પાંજરામાં ખોરાક મૂકે છે અને જે સ્થળ પર સ્થાનિક લોકો કહેશે ત્યાં આજે ફરી પાંજરું ગોઠવી દેવામાં આવશે અને વહેલી તકે દીપડો પકડાઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં કુખ્યાત બુટલેગર શિવા ટકલાએ 2 યુવકોની હત્યા કરી. 20,000 માટે 3 યુવાનોનું અપહરણ કર્યું હતું. બેફામ બનેલા બુટલેગરે યુવકોને નગ્ન કર્યા, વાળ, મૂછ અને નેણ કાપીને હત્યા કરી નાખી. કુખ્યાત બુટલેગર શિવા ટકલાએ સુરતમાં આતંક મચાવ્યો. એક સાથે બે યુવાનોની હત્યા કરી નાખી. ફરિયાદ પ્રમાણે 20,000 માટે 3 યુવાનોનું અપહરણ કર્યું. બાદમાં ત્રણેયને નગ્ન કરીને ઢોરમાર માર્યો, વાળ કાપી નાખ્યા. ત્યાં સુધી કે મૂછ અને આંખ પરના નેણ પણ દૂર કરી દેવાયા. બેરહેમીથી માર મારવાના કારણે 2 યુવાનોના મોત થયા, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી. એક યુવકનો મૃતદેહ ગોડાદરાથી, જ્યારે બીજાનો મૃતદેહ નંદુરબારથી મળી આવ્યો. तो उनके शोएब क्या हुआ तेरे को? तो बोला अम्मी ये लोग मेरे को बहुत मार रहे, मेरे से पैसे का बोल रहे, अम्मी तुम 20,000 रुपए ला दो. लाश देखने जैसी नहीं थी भाई मेरे बच्चे की, निस्ते ऐसे 2 दांत ऐसे दिख रहे थे और ये नहीं था उसका और बाल भी नहीं थे उसके पूरे, कुछ भी बहुत ऐसा बेरहमी से ऐसा मेरे बच्चे को मार के फेंक दिए ऐसा उन्होंने. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા મૃતકના પરિવારને સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા. સાથે જ તેમણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા. શિવા યાદવ ઉર્ફે શિવા ટકલાની ફાંસી આપવા તેમણે માંગ કરી. કાયદો વ્યવસ્થા સુરત શહેરમાં સરેઆમ પડી ભાંગી હોય એટલે આવી રીતે ક્રૂર રીતે, અતિ અમાનવીય રીતે જે હત્યા થઈ છે શોએબની અને નાજીમની, કે એકની હત્યા કરીને લાશ ગોડાદરા ખાતે મળી અને બીજા યુવાનની લાશ જે છે એ નંદુરબાર જિલ્લાના તલોદા પાસે મળી અને ત્રીજા એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો. કુખ્યાત શિવા ટકલા વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. હોમગાર્ડની હત્યાથી લઈને 2 નંબરના ધંધામાં રચ્યો પચ્યો રહેતો હોવાનો આરોપ છે. એવામાં પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ખોડલધામના મંચ પર જયેશ રાદડિયા, નરેશ પટેલ એકબીજાને ભાવથી ભેટી પડ્યા અને આ સાથે જ લાંબા સમયથી મનદુખની ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો. રાજકોટના ખોડલધામ ખાતે જોવા મળ્યા ખાસ દ્રશ્યો. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ આખરે નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા. એટલું જ નહીં, એકબીજાને ગળે પણ મળ્યા. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે મનદુખ હોવાની અટકળોની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે. ખોડલધામના ખાતે લેઉવા પટેલ સમાજના સંમેલનમાં બંને અગ્રણીઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને બંને એકબીજાને ભેટ્યા. ખોડલધામના મંચ પર કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ભેટ્યા. બંનેએ ભેટીને સમાજને એકતાનો સંદેશ આપ્યો. આવી ગયું, આખી બાઈટ આપી અને તમને પ્રશ્ન હતો નથી આવ્યો. અમે અહીંયા હાજર છે. આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું છે. આ સમાજનું ગૌરવ છે. સવારે વહેલી સવારથી ખોડલધામનો સાથ પડ્યો, નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો, બહેનો, મહિલાઓ, યુવાનો, વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશ એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે. ગાઢ જંગલોમાં અડધી રાત્રે આવવા લાગ્યા ડરાવી દે એવા અવાજ. અચાનક જ ડરામણા અવાજ આવતા અમારી ટીમ જાણવા માટે ડાંગના જંગલો ખૂંદવા પહોંચી ગઈ અને ગાઢ જંગલોમાંથી નીકળ્યા કેટલાક રસપ્રદ રહસ્યો. જંગલમાંથી આવી રહ્યો છે ડરામણો અવાજ. અડધી રાત્રે એવું તો શું થયું કે અચાનક જ આવ્યો ડરાવનારો અવાજ. આખરે કેમ આવી રહ્યો છે આવો અવાજ, એ જાણવા માટે જઈએ ડાંગના ગાઢ જંગલોમાં. ડાંગના ઘન જંગલો અને પરંપરાઓથી ભરેલા આદિવાસી વિશ્વમાં આજે પણ એક એવી પૂજા થાય છે જેના દરેક પગથિયામાં રહસ્ય અને ભક્તિ છલકાય છે. ડુંગરદેવની આ પરંપરાગત પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ આદિવાસીઓના જીવન અને વિશ્વાસ સાથે ગાઢ રીતે જોડાયેલી સંસ્કૃતિ છે.
આદિવાસી સમુદાય દ્વારા ડુંગરદેવની પૂજા ખૂબ શ્રદ્ધા ભાવે કરવામાં આવે છે. ડાંગી સંસ્કૃતિમાં ડુંગરદેવને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રોગોમાંથી મુક્તિ આપવા દેવતા માનવામાં આવે છે. આ પૂજા આખું વર્ષ ચાલી શકે છે અને ખાસ કરીને ત્યારે કરવામાં આવે છે જ્યારે પરિવારને સુખ સમૃદ્ધિ મળે કે પછી ઘરમાં કોઈ બીમારી હોય અને ભગત તેને માવલીનો કોપ કહે છે. આ પૂજા ફક્ત ભગતો દ્વારા જ કરવામાં આવે છે. ડુંગરદેવને ડાંગી ભાષામાં શીર ભાયા કહેવામાં આવે છે. પૂજા કરનાર વ્યક્તિ જેને ભાયા કહે છે તેને પૂજાના દિવસોમાં ખાસ નિયમોનું પાલન કરવું પડે છે. વહેલી સવારે સ્નાન કરવું, દિવસમાં એક જ વાર ભોજન કરવું અને રાત્રે ડુંગરદેવની આરાધનામાં નૃત્ય, કૂદકૂદ કરવી જરૂરી ગણાય છે. ડુંગરદેવની પૂજાનું મહત્વ પણ વિશેષ છે. ડુંગરદેવ એટલે ડાંગી ભાષામાં શીર ભાયા. ભાયા કરવા માટે ડુંગરદેવનો પૂજારી હોય છે. ડુંગરદેવની સ્થાપના જે ઘરે હોય ત્યાં ભાયા રહે છે. ડુંગરદેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે. તેમજ દિવસમાં એકવાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે. કોઈ પણ માણસને આંગમાં કઈ ભૂત આવે કે કઈ માવલીનો કઈ શ્વાસ આવે એ રમત જોવા બધા ગામના લોકો ભેગા થાય અને આ 5 દિવસ પૂરું થાય પછી જે કઈ પ્રસાદી આપવાને આવે એ બધા ગામના લોકો ભેગા બનીને અને ગામના આજુબાજુના લોકો ભોજન કરવા આવે અને પછી લોકો ભોજન કરીને બધી દેવ દેવતાની પૂજા કરીને અમે આ વિધિ પૂરી કરતા આવ્યા છે. ડુંગરદેવ માવલી જોવા આવેલી છું અને આ પરંપરા અમારા આદિવાસી સમાજમાં ચાલતી આવી છે અને તેનું ઘણું જ મહત્વ છે અને તે લાંબા સમય સુધી ચાલતી રહી છે અને તેનું આખા સમાજમાં ખૂબ જ મહત્વ છે. हमारे गांव की मुख्य ये विशेषता है कि हम ये त्योहारों को पीढ़ी दर पीढ़ी संस्कृति को चलने के लिए चलाते हैं और आगे चलेगी हमारी संस्कृति, क्योंकि हमारे गांव में कुटुंब में सुख समृद्धि रहे, इसलिए हम ये त्योहार को अच्छी तरह से मनाते हैं और इसमें हमें जो धान्य पकाते हैं वो हमारे पहले देव को चढ़ाते हैं. ડુંગરદેવની પૂજા માટે ભાયાની પરંપરા શું હોય એ જાણવું પણ રસપ્રદ છે. ભાયા વખતે ભક્તો ધૂણે છે તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. વારા આવેલા ભક્તોની સારવાર પણ એમણે જ કરવી પડે છે. વારો આવતા જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેનો વારો આવ્યો હોય તે ડુંગરદેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈને ગોળ ફરતા નાચવા લાગે છે. વારા આવવાનું પ્રમાણ વધી જાય તો ભાયાને આખી રાત પણ જાગતા રહેવું પડે છે. ઘણા લોકો આ ડુંગરદેવ જોવા માટે આવે છે અને આ પરંપરા જોવા માટે વડીલો તથા બાળકો, નાના મોટા માણસો તેવી જ રીતે ભાઈ બહેનો જોવા માટે અહીં ઉપસ્થિત છે. અમે લોકોને આટલું જ કહેવા માંગીએ કે અમારા વિસ્તારમાં આવો અને આ પરંપરા અને લોકો જોઈ તો અમારા માટે ખૂબ સારું. આ તરફ પરંપરાગત સૂડ નૃત્યનું પણ અનોખું મહત્વ છે. જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સૂડ પડ્યો એમ કહેવામાં આવે છે. સૂડ એટલે દેવી દેવતા પ્રસન્ન થઈ માનવ શરીરનો અધિકાર લઈ આનંદથી ઝૂમી ઉઠે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગરદેવના નામથી નારા બોલાવવામાં આવે છે. એવો દાવો છે કે જેનામાં અગ્નિદેવ પ્રસન્ન થઈ આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે, અંગારા પર નાચે છે. આ વખતે તેમને ભાન નથી હોતું. અંગારા તેના પર કોઈ અસર કરતા નથી. ભાયા નાચ વખતે પાવરી વાગે અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે. દેવી દેવતાઓને ખુશ રાખવાની સાથે ઘર પરિવાર અને ગામની સુખ શાંતિ માટે ભાયા કાર્યક્રમ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. અહીં આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે આ ભાયા રમાતા હોય છે એ ભાયાની અંદર જે લોકોના આસ્થા અને શ્રદ્ધાના પ્રતીકના ભાગરૂપે હાલ આજે આ ભાયાનો એક કાર્યક્રમ ડાંગ જિલ્લાની અંદર જે યોજાઈ રહ્યો છે અને લોકો ચોમાસા દરમિયાન કે અન્ય પ્રવાસીઓ ફરવા આવતા હોય છે. સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતો ઓર્ગેનિક જામફળની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું. આ પ્રગતિશીલ ખેડૂત હાલ કમાઈ રહ્યા છે લાખો રૂપિયા. ખેતી પર આધારિત એવા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતે કમાલ કરી.
અહીંના ખેડૂતો ધીમે ધીમે ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. વઢવાણના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ઓર્ગેનિક જામફળના 300 રોપાનું વાવેતર કર્યું છે, જેમાં તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શિયાળાની સિઝનમાં મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3000 કિલો જામફળના ઉત્પાદનથી તેમણે 4 લાખની આવક મેળવી છે અને હજુ પણ વધુ ઉત્પાદન થવાની આશા છે. એમાં સારામાં સારી બાગાયતમાં નીબજ રહે જામફળમાં. મારા 100 કિલો જામફળ જાય છે. મારા ખેતર આવી ફામે આવી અને લઈ જાય છે. માણસોને બહુ જ મજા આવે. સફરજન જેવા જામફળ છે મારા. અને પ્રાકૃતિક જો દવામાં વાત કરું તો હું ગાય આધારિત ખેતી કરું છું અને આંકડો હોય મરચા ને આ તે એવું બધું જે કરણ ને એવું એની દવા હું બનાવીને આપું છું અને કોઈ રાસાયણિક છાંટતો નથી, રાસાયણિક ખાતર નથી નાખતો. હું ગાય આધારિત ખેતી કરું છું અને એ બધાને સારું રહેશે. તેઓના ઓર્ગેનિક જામફળ માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે. તેમના આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ માટે બજાર કરતા વધુ ભાવ આપીને પણ ખરીદવાનો આગ્રહ રાખે છે. આ ઓર્ગેનિક ખેતી થકી મગનભાઈ આ વર્ષે 4 લાખથી વધુની ઉપજ મેળવી હોવાથી પરંપરાગત ખેતી કરતા અન્ય ખેડૂતો પણ તેમની આ પ્રાકૃતિક જામફળની ખેતી નિહાળવા અને શીખવા માટે આવે છે અને ભવિષ્યમાં આવા બાગાયતી પાકની પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કરી રહ્યા છે. હું પેલા વાવતા હતો ખેતરમાં કે ઘઉં, જીરું, બાજરી ને એવું બધું વાવતો હતો, પણ હવે મગનભાઈની વાડી ઉપર આવ્યા પછી મને પણ એવું થાય છે કે હું પણ આવું પ્રાકૃતિક ખેતી કરું કે એને જેનાથી મને વળતર વળે. એનું બીજા ખેડૂતોને એટલું કહેશું કે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી કરીને તમે પણ આટલું પ્રોફિટ મેળવો. એક સમયે સૂકો અને ભ્રષ્ટ પ્રદેશ ગણાતો હતો, પરંતુ હવે નર્મદાના નીર આવતા ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને પ્રાકૃતિક અને બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. વઢવાણ તાલુકાના જે પ્રગતિશીલ ખેડૂત છે તેને 4 વીઘા જમીનમાં અંદાજે 300 થી વધુ જે છે એ પ્રાકૃતિક જામફળની સફળ ખેતી કરી અને અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે. માત્ર 4 વીઘા જેટલી જમીનમાંથી આ ખેડૂત દ્વારા વર્ષે અંદાજિત 4 થી 5 ટન જેટલા જામફળનું ઉત્પાદન કરી અને 4 થી 5 લાખ રૂપિયાની છે એ મબલક આવક મેળવી રહ્યા છે. ત્યારે અન્ય ખેડૂતો પણ આજે પરંપરાગત જે છે કપાસ, ઘઉં, જીરું સહિતના પાકોનું વાવેતર છોડી અને અન્ય ખાસ કરીને પ્રાકૃતિક અને બાગાયત ખેતી તરફ વળે તેવું ઉત્તમ અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વઢવાણ. વાવાઝોડાથી સુરતના કાપડના વેપારીઓને 200 કરોડનો ફટકો. વરસાદ અને પૂરની સ્થિતિના કારણે દક્ષિણ ભારતમાં કાપડ બજારો ઠપ. સુરતના કાપડ બજારને 200 કરોડનો ફટકો. દિત્વા વાવાઝોડાથી વેપારીઓની હાલત કફોડી. પોંગલના 1000 કરોડના વેપાર પર સંકટ. દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા દિત્વા ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે ત્યાંના મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે, જેના કારણે પોંગલના મોટા તહેવારની સિઝનમાં સુરતથી કરોડોનો વેપાર કરતા એટલે કે 7-8 હજાર વેપારીઓને સીધી અસર થઈ. જો સ્થિતિ સામાન્ય નહીં થાય તો ઉદ્યોગને અંદાજે 200 કરોડ સુધીનું મોટું નુકસાન થવાનો ભય છે. દર વર્ષે વેપારીઓ પોંગલના તહેવાર દરમિયાન કરોડો રૂપિયાનો વેપાર કરે છે. આ વર્ષે પણ તેમણે 800 થી 1000 કરોડના વેપારની આશા હતી, પરંતુ સિઝનની શરૂઆતમાં જ કુદરતી આફતના કારણે સ્થિતિ વણસી. 14 जनवरी का ओणम का पोंगल का सीज़न होता है, तो 2.5-3 महीने पहले से हमें उसकी तैयारियां सीज़न की चालू करनी पड़ती है. पाइपलाइन में माल बना के रखना पड़ता है. नवंबर महीने से जो व्यापारी तैयारी कर रहे थे, अब दिसंबर आते आते जो बाढ़ की स्थिति हुई है, इससे व्यापारियों के पास हज़ारों करोड़ का व्यापार का लॉस होगा, माल अटकेगा, रेवेन्यू लॉस होगा, माल में नुकसान. मैं कह रहा हूँ कि सूरत को लगभग 150-200 करोड़ रुपए का मोटा मोटी बड़ा नुकसान, हमारा कैपिटल लॉस जैसा है जो नुकसान लगेगा. પોંગલ પર્વને દક્ષિણ ભારતમાં સૌથી મોટી પરંપરાગત ખરીદીની સિઝન ગણાય છે. સામાન્ય રીતે આ સિઝન નવેમ્બર 15 થી શરૂ થાય છે. ડિસેમ્બર મહિનો તેનો પીક ટાઈમ છે. ગત વર્ષે આ સિઝનમાં વેપારીઓએ લગભગ 900 કરોડનો વેપાર કર્યો હતો, પરંતુ હવે દિત્વા તોફાનના કારણે સુરતથી દક્ષિણ ભારત સુધીની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે તૂટી ગઈ છે. આગામી એક સપ્તાહમાં દક્ષિણ ભારતમાં સ્થિતિ થાળે નહીં પડે તો એકંદરે વેપાર 20 થી 30% સુધી પ્રભાવિત થશે.